જય માતાજી બધા મિત્રોને ને આજે યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે ન 1 ચમચી ખાંડ તમારા આખા શરીરના બધા જ વાળ હટાવી દેશે ન કઈ રીતના હટાવી દેશે એ પણ હું વિડીયોની અંદર બધું જણાવી દઉં છું તમને તો આપણા તમે વેક્સ કરવા માટે મોંઘા ખર્ચા કરો છો વારંવાર અઠવાડિયે તમે વેક્સ કરાવો છો ને વારંવાર પછી તો રૂવાટી તમને આવી જાય છે અને તમે વેક્સ કરવા જાઓ છો બ્યુટી પાર્લરમાં એટલે ઘણું બધું તમને દર્દ પણ થાય છે અમુકને તો બીપી પણ લો થઈ જાય છે આવું બધું પટ્ટા મારે એટલે આવું બધું તમને તકલીફ થાય છે ને તકલીફ વગરને તમારે વેક્સ કરવું હોય તો 1 ચમચી ખાંડ આપણા શરીરના બધી જ રૂવાટી નીકાળી દેશે તમારા મોંઘા તમે ખર્ચા કરો છો એ બધા તમારા બચી જશે અને રૂવાટીથી તમને છુટકારો મળી જશે તો આપણે તેના માટે 1 ચમચી ખાંડ લેવાની છે અને અડધું આપણે લીંબુ લેવાનું છે અને આ બેવાનું આપણે પેસ્ટ બનાવવાનું છે અને કઈ રીતના પેસ્ટ બનાવવાનું એ પણ હું તમને વિડીયોની અંદર જણાવી દઉં છું ને આપણે કઈ રીતના આપણે એ પેસ્ટ બનાવીને આપણા શરીર પર લગાવશું તો આપણા રૂવાટી બધી નીકળી જશે 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણે રૂવાટી કાઢવાની છે તો આપણા ખાંડ પણ આપણને ઘરે જ મળી જશે એના પૈસા આપણે થવાના નથી ખાંડ તો આપણે ઘરે લાવીએ જ છીએ તો ચા મૂકવા આપણા ઘેર ખાંડ તો લાવીએ છીએ એમાંથી 1 ચમચી આપણે ખાંડ લઈ લેવાની છે ને લીંબુ પણ આપણા ઘેર કિચનની અંદર આપણને મળી જાય છે ના મળે તો આપણા વાડાની અંદર પણ આપણે લીંબુ ઉછેરીએ છીએ તો એની પરથી 1 લીંબુ તમારે તોડી લેવાની છે અને અડધી જ તમારે ફાળ લેવાની છે હવે ચાલો આપણે જઈએ ગેસ ઉપર ને કઈ રીતના આ રેમેડી બનાવવાનું આ પેસ્ટ બનાવવાનું એ પણ હું તમને વિડીયોની અંદર પૂરેપૂરું તમને બતાવી દઉં છું તો હવે આપણે આવી ગયા છે ગેસ ઉપર તો આપણે ગેસ પણ ચાલુ કરી દઈએ તો ગેસ પણ ચાલુ કરી લીધું છે અને એક આપણે આવી કઢાઈ લેવાની છે જાડા બુધાવાળી તો 1 ગ્લાસ આપણે પાણી લીધું છે ને 100 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે આપણે તો 100 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી ને એને આપણે પાણીની અંદર નાખી દઈએ ને એની અંદર આપણે લીંબુ નીચોડવાની છે તો એની અંદર આપણે લીંબુ નીચોડવાનું તો અડધી ફાળ આપણે લીંબુ પણ નીચોડી કાઢીએ ને આનું કઈ રીતના પેસ્ટ બનાવવાનું એ પણ હું તમને બતાવું છું તો અડધી ફાળ આપણે લીંબુ પણ નીચોડી કાઢી છે ને આપણે તો આને આપણે ઉકાળવાનું છે જો લગીર મધ જેવું જાડું બની જાય ને તો લગીર આપણે ઉકાળવાનું છે તો આપણે આ રીતના ચમચીથી હલાવીએ એટલે જે ખાંડ છે એ બધી ઓગળી જાય ને મધ જેવું જાડું બની જાય તો લગીર આપણે ઉકાળીએ આ પેસ્ટ તમે એક જ વખત બનાવી ધીમા ગેસે આપણે પેસ્ટ બનાવવાનું છે ને આપણે હલાય ચમચીથી કરવાનું છે કેમ હલાવવાનું છે કે પેલી ખોડ હોય એ બધા ચોંટી ના જાય એ માટે આપણે હલાય જ કરવાનું છે તો ધીમા ગેસે આપણે એ કરવાનું છે ને આ પેસ્ટ તમે એક જ વખત બનાવીને તમે રૂવાટી કાઢશો તો તમારા રૂવાટી વારંવાર કાઢવી જ નહીં પડે અને તમે પાર્લરમાં જશો એ બધા પૈસા બધા બચી જશે ને 1 પણ રૂપિયાના ખર્ચા વગર ને તમારે દર્દ પણ નહીં થાય તમે પાર્લરમાં જઈને પટ્ટા લગાવશો એનાથી બહુ બધું તમને દર્દ થાય છે તો એકદમ આરામથી તમારો વેક્સ તમારા થઈ જશે રૂવાટી બધી નીકળી જશે મિત્રો આપણે 20 થી 25 મિનિટ આપણે ઉકાળી લીધી છે અને સરસ આપણો પેસ્ટ પણ બની ગયો છે મધ જેવું તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને આપણે બીજા વાસણની અંદર આપણે એને કાઢી લઈએ તો પેસ્ટ પણ સરસ મધ જેવો જાડો બની ગયો છે તો આનો ઉપયોગ હવે આપણે કઈ રીતના કરવાનો એ પણ હું તમને બતાવી દઉં છું તો એકદમ સરસ મધ જેવો બની ગયો છે પેસ્ટ તો હવે આ પેસ્ટને હવે શું કરવાનું છે ને કઈ રીતના લગાવવાનું છે ને કઈ રીતના આપણે રૂવાટી હટાવવાની છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બધે જ જણાવી દઉં છું વિડીયોની અંદર હું તમને એમ કહીશ કે આ પેસ્ટ લગાવીને તમારી રૂવાટી હટી જશે તો એમ નથી તો હું તમને બતાવતી એમ કહીને આપણા વિડીયો નહીં પૂરો કરી નાખવાનો હું તમને પગની રૂવાટી કાઢીને આ વિડીયોની અંદર જ હું તમને બતાવે કે આપણને રિઝલ્ટ મળે છે કે નથી મળતું એ તો આપણો પેસ્ટ પણ જોરદાર આપણે બનાવી દીધું છે અને હમણાં જ આપણે આ વાસણની અંદર આપણે કાઢ્યું છે એટલે જોરદાર ગરમ છે આપણે અઘરી બોરીએ તો આપણું અઘરી પણ બળી જાય છે એટલું ગરમ છે તો આને આપણે 30 મિનિટ વાર સુધી આપણે ઠંડુ થવા દેવાનું તો પછી આપણે કઈ રીતના વાળ હટાવવાના એ પણ હું તમને બતાવશું પણ પહેલાં આપણે આને ઠંડુ થવા દઈએ તો મિત્રો પહેલાં તો આપણે પાવડર લગાવવાનું છે તો આ રીતના આપણે થોડોક પાવડર લગાવી દઈએ ને પછી પેસ્ટ એની ઉપર લગાવવાનું છે તો પેસ્ટ પણ આપણે એની ઉપર લગાવી દઈએ તો આ રીતના આપણે પેસ્ટ લગાવી દઈએ ને પછી રૂવાટી કાઢીને હું તમને બતાવું તમારા આંખોની સામે જ કે આ પેસ્ટથી રૂવાટી નીકળશે કે નથી નીકળતી એમ તો આપણે પેસ્ટ પણ લગાવી દીધી છે અને ખાલી 2 જ મિનિટ આપણે રહેવા દઈએ ને પછી હું તમને આ બધા રૂવાટી છે એ હું તમને કાઢીને બતાવું છું તો મિત્રો 2 થી 3 મિનિટ થઈ જશે અને હવે આ રૂવાટી આપણે કાઢીએ તો નીકળશે કે નથી નીકળતું એ પણ હું તમને બતાવી દઉં છું આ વિડીયોની અંદર તો આ રીતના આપણે પેસ્ટ લગાવીને આ રીતના જ આપણે એ કરીએ તો જુઓ બધી જ રૂવાટી નીકળી જાય છે આરામથી નીકળી જાય છે તો તમારે આ રીતના ખેંચીને કાઢવું હોય તો પણ નીકળી જશે તો એનાથી થોડુંક તમને તણાશે એ રીતના તમારે ના કાઢવું હોય તો પછી બીજી રીતે હું તમને બતાવું કે આપણે એક સાબુ લેવાનો છે નાવાનો ને આ રીતના આપણે ફેરવટ ઉપર સડાઈ દેવાનું છે
આ રીતના ફેરટ ઉપર ચડાવી દેવાનું છે અને આપણા કે બ્રશ તો હોય તો બ્રશથી આપણે આ રીતના આમ કરશું એટલે બધો જ વાળ હશે એ બધા નીકળી જશે. જો નીકળવા મળે ને આપણે જે જગ્યાએ લગાવેલું એ બધા વાળ નીકળવા મળે. રવાને આપણે પાણીથી ધોઈ કાઢીએ ને પછી આપણે રૂમાલથી આપણે નૂકી કાઢશું તો બધી જ રૂવાટી જે આપણે પેસ્ટ લગાવ્યો એ રૂવાટી બધી નીકળી જશે. તો આ જગ્યાએ આપણે લગાવેલું તો આ જગ્યાએ રૂવાટી નીકળી ગઈ છે. રૂવાટી કાઢવાની આ બે સ્ટીક મેં તમને બતાવી. તો પહેલાં આપણે પેસ્ટ લગાવીને આપણે આમાં ચપટીથી આપણે ખેંચવાનો પ્રયત્ન કરે તો ઉપર નીકળી જાય છે અને એનાથી તમને દર્દ થતું હોય તો પછી આપણે શું કરવાનું છે, એ પેસ્ટ લગાવીને પછી નાવાનો સાબુ હોય કે ધોવાનો સાબુ ગમે તે સાબુથી આપણે ફેરટ વાળી દેવાનો છે. પછી બ્રશ થોડુંક આપણા ઉપર ઘસું એટલે આરામથી બધી જ રૂવાટી નીકળી જશે અને પછી રૂમાલથી તમે નૂકી કાઢશો એટલે પણ બધી જ રૂવાટી છે એ નીકળી જશે. તો આ બે રીત મેં તમને બતાવી છે અને તમને પણ એ વેક્સ કર્યા પછી ચચડતું હોય તો એલોવેરા જેલ લગાવી દેવાનું છે. એલોવેરા જેલ લગાવવાનું છે ને ના હોય એલોવેરા તો નારિયેળનું તેલ તમારે લગાવી દેવાનું છે તો ચચર જ નહીં. તો આ બે એક જોરદાર સ્ટીક હતી તમારા રૂવાટી કાઢવાના, 1 પણ રૂપિયાના ખર્ચા વગરના. તમે બ્યુટી પાર્લરમાં જાઓ છો તો તમારા ઘણા બધા ખર્ચા થાય છે, અઠવાડિયે તમારા ખર્ચા થાય છે. અને આ પેસ્ટ લગાવ્યાથી તમે રૂવાટી કાઢશો તો ફરી વાજી તમારા રૂવાટી આવા જ નહીં, થડવાથી નીકળી જશે એટલે આવા જ નહીં. તો પટ્ટા લગાવશો એટલે એ અધમાંથી તૂટી જાય એટલે વારંવાર તમારા રૂવાટી આવવાનું ચાલુ જ રહેશે. બ્યુટી પાર્લરમાં પણ ઓનું જ પેસ્ટ બનાવીને એવા પેકિંગ કરે છે, ટ્યુબોમાં ભરે છે કે ડબ્બામાં ભરી દેશે એટલે આપણને ખબર પડતી નથી કે આ સોની ટ્યુબ બનાવશે ને આપણી વેક્સ કરવા માટે એવા વાપરશે એમ. પણ આપણા ઘરની જ આપણે બધું વસ્તુએથી એમાં ટ્યુબ બનાવશે ને પેકિંગ કરે છે. તો 1 પણ રૂપિયાના ખર્ચા અગર આપણે ઘેર જ આ પેસ્ટ બનાવીને તો આપણે વેક્સ કરવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.